મેજિક મસાલાનું પેકેટ છે, તમે ગેસ કરી શકો છો આજે શું બનાવવાનું છે ફ્રેન્ડ્સ? આજે આપણે પાસ્તા બનાવીશું, મેગી નથી બનાવવાના. તમને મેગીના પેકેટ જોઈને લાગ્યું હશે. આજે પછી આ લસણ છે, આ મસાલા પેકેટ છે મેગી મસાલાના, પછી આ મરચાં છે, કાંદા છે, ટમેટા છે, આ લસણ છે, પછી મીઠું છે, અને આ પાસ્તા છે. બોલ કરી નાખ્યા છે ફ્રેન્ડ્સ. પાણી લઈ એમાં પાસ્તા નાખ્યા, પછી ઉકળવા દીધું, મીઠું અને તેલ નાખીને આવી રીતના જો એકદમ છૂટા થઈ ગયા છે. હવે આપણે આનો વઘાર કરશું. આપણે ટમેટા, કાંદા, લસણ અને મરચાંવાળા સરસ મજાના પાસ્તા બનાવીશું. તમે જોઈ શકો છો. આપણે એક પેન લીધી છે, એમાં તેલ મૂક્યું છે. સૌથી પહેલાં આપણે ઓનિયન એડ કરીશું. ત્યારબાદ આપણે હલાવીશું. ત્યારબાદ આ મરચાં એડ કરીશું. એને પણ થોડીક વાર સોતે થવા દઈશું. લસણ એડ કરવાનું. ટમેટા એડ કરી દેશું. પછી મીઠું એડ કરી દેશું. બધું હવે થોડીક વાર બધાને સોતે થવા દેશો, ચડવા દેશો. તો ચડી ગઈ છે ટમેટા, કાંદા, લસણ અને મરચાં. ત્યારબાદ હવે આ પાસ્તા એડ કરીશું આવી રીતના. આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાનું છે મેજિક મસાલા. આ બે એટલા બધા છે એટલે આપણે 3-4 પડીકી નાખી દઈએ. અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું. આપણે એક વાર તો ઓલરેડી કરી દીધું છે, નાખવામાં ધ્યાન રાખવાનું. ત્યારબાદ આવી રીતના મિક્સ કરવાનું. આ મસાલો હોય છે ઓછો પડ્યો એટલે મેં થોડો મસાલો પછી 2 પડીકી નાખી, એમાં પાણી એડ કર્યું, પછી આવી રીતના એડ કરી દેવાનું. એટલે બધો છે આમાં ચોટી જાય મસાલો. ત્યારબાદ હલાવી લેવાનું. આપણા પાસ્તા ગરમા ગરમ રેડી છે. આવી જાવ સરસ મજાના પાસ્તા ખાવા માટે. સરસ મજાના બની ગયા છે પાસ્તા.